તો મિત્રો જો આપણે શેણા વાવી દીધા છે બધામાં. તો શેણા વાવીને જો આપણે પાણી ચાલુ કરી દીધું છે. જો અહીં પાણી આવે છે. જે આપણે જો પાણી ચલાવીએ છે. તો બાસાલી છાંટવાની ચાલુ કરી દીધી છે. જો બાસાલીના ડબલા પડ્યા. પેલો પંપથી શરૂ કર્યો હોય આગળ જો બાસાલી છાંટવાનું શરૂ કરી દીધું એટલે ખડ ન થાય. ને આપણે જો પાછળ પાણી ચાલુ કરી દીધું છે. એક મોટરનું ઓલી બાજુ જાય છે જેની પર બાસાલી છાંટવાની બાકી અને બાસાલી છાંટે જાય પછી એની પર આપણે પાણી ચાલુ કરવાનું છે. આપણે અહીંયા ત્યાં ધોરીઓ કરીને જો પાણી કરી દીધું ચાલુ. જો આગળ આમાં તે બાસાલી છાંટતા જાય છે ને પાછળ જો આપણે પાણી ચાલુ કરી દીધું છે. તો જે તે જો અડધો કર્યો છે અને અડધો જો બાકી છે. આનું પાણી ઓલા પણ સુધી જાય છે. ઓલું પાણી જાય ત્યાં સુધી એમ કોઈથી ઓલ પર જશે. જો એટલી આપણે કાલે ચાર પાઈ દીધી હતી. જો આપણે એટલા શેટ આવી ગયા ને પાણી જો હાલ્યું આવે છે. આજ જો ઝાકળ બહુ પડ્યો એટલે જો બધું ધૂંધળું દેખાય બધી બાજુ. આજે રોજ કરતાં ઝાકળ વધારે પડ્યો હોય. આપણે જો અહીં કોઈ અઠાવી જાય અને આપણે જો અહીંયા ધૂળનો ઢગલો થયેલો હતો એટલે આપણે જો ફળ નાખ્યો બધી બાજુ. આપણે જો અહીં કર પાળિયામાંથી અહીં કર જો આડા પાળિયા પાણી જાય એમ બધું હરખું કરી નાખ્યું છે પાવડર કરીને. જો આપણે બે હેઠા અહીંયા આડા પાળિયા કર્યા છે ને ઘોડે આપણે ઉપર પણ બે આડા પાળિયા કર્યા છે. તો ના આપણે આપણા યડા છે પહેલાં કરતાં જો ઘણા બધા સારા થઈ ગયા છે. જો આપણે અહીંયા પહેલાં પાણી હમણાં ચડાવ્યું હતું એટલે જો અહીંયા કેરો ભરાઈ ગયો છે એટલે જો આપણે વાળ લેવાનું ચડતેના કેરામાં આપણે નાખું વાળ લીધું ને આપણે જો અહીંયા બીજા કેરામાં વાળ લીધું છે. ઓલો કેરો જો ભરાઈ ગયો. નજારો જો અત્યારે ઝાકળ ને એવું આવી ગયું છે. નજારો મસ્ત છે. આપણે જો આ પાણીથી ઓલા પણ સુધી જાય અમે ઓલી વાયર રહે ત્યાં આપણે લીંબોડીને થર્ડ રહ્યું ત્યાં સુધી આપણે જો ધોરીઓ કર્યો છે ત્યાંથી ઓલકોર બાકી છે. ઓલકોરથી જો ત્યાં અડધા સુધી કર્યો છે અને બીજો બાકી છે. ઇનકોઈનું પાણી અહીંયા સુધી જ આવે. આજે આપણે આ બધા શેણા પાઈ દેવાના છે. બાકી રહે તો આપણે કાલે પાછા પાઈ દેવાના. આગળ બાસાલી છાંટતું જવાનું. પાછળ આપણે પાવાનું ચાલુ રાખવાનું છે. તો અહીંયા આપણે દવા છાંટવાની છે. જો આપણે પંપ ખાલી થઈ ગયો એટલે પંપે વીજાયા છીએ ને આપણે જો અહીંયા આવડી આ દવા નાખવાની. બે ઢાંકણા અંદર નાખી દેવાના અને પંપ ભરીને આપણે છાંટવા માંડવાનું છે. તો અહીંયા દવા નાખી દેવી અને પછી મંડવી છાંટ. તો જો આપણે અહીંયા દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. તો આખા પાળિયામાં આમ એવી રીતે છાંટવાની છે. હળવે આમ છાંટતું જવાનું. આપણે જો અહીંયા 4-5 પાળિયા રહ્યા છે એ છાંટ દઈએ પછી ઓલી સાઈડ છાંટવાની છે દવા આપણે. જો આપણે ધીમા મંડ્યા છાંટવા જ દે. આપણે દવા થોડીક રહે છે બીજી લેવાઈ ગયા છે લાવે પછી છાંટવાનું ચાલુ કરી દેવાનું છે. તો ખૂણો હોય એટલે અહીંયા અવાણી એમ ખરખે કે વવાણું હોય નહીં એટલે આપણે આથેથી લાવીને એ નાખવા પડે. જો આપણે શેણા વાટકામ લાવ્યા હતા આપણે જો અહીંયા સા કરીને નાખી દીધા છે અને દાટ દીધા જો શેણા વાત પડ્યા. તો શેણા પટ મારીને રેડી કર્યા હતા અને વાવી દીધા છે. તો પાણી ચાલુ જ છે આડામાં આવવા દીધું એટલે આપણે શેણા નાખી દીધા એટલે ઉગી જાય અને પાછું એટલામાં ખૂણામાં ખાલું રહી જાય. તો જે આ બધું જે પાવાનું બાકી છે જે પાણી બિલકુલ ચાલુ જ છે. થોડી વાર લાગે છે પીતા. લાઇટ વહી ગઈ છે. બે બાજુ જો પાણી આવતું બંધ થઈ ગયું છે. આજે ઘણું બધું પાઈ દીધું છે. બે બાજુ મેં થોડુંક જ પાવાનું રહ્યું છે. થોડાક કેરા રહ્યા છે બે બાજુ. તો બીજું બધું આપણે પાઈ દીધું છે. તો આજના વ્લોગમાં એટલું જ તે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય જવાન જય કિસાન.